જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું અમારી ચેનલ વ્રતકથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, મહાભારત માત્ર યુદ્ધની કથા નથી, તે જીવન જીવવાની કળા શીખવતો એક મહાન ગ્રંથ છે. મહાભારતના દરેક પાત્ર પાસેથી આપણે કંઈક શીખી શકીએ છીએ, પરંતુ આજે આપણે જે પ્રસંગ જાણવા જઈ રહ્યા છીએ તે કદાચ મહાભારતનો સૌથી કિંમતી અને પ્રેરણાદાયક પ્રસંગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જીવનના અંતિમ ક્ષણોમાં મનુષ્ય જે વાત કહે છે તે તેમના સમગ્ર જીવનનો અનુભવ અને સાર હોય છે. મહાભારતમાં પણ એક એવો જ પ્રસંગ આવે છે જ્યારે એક મહાન યોદ્ધા પોતાના જીવનના અંતિમ દિવસોમાં એટલો મોટો ઉપદેશ આપે છે જે હજારો વર્ષો પછી પણ એટલો જ સાચો અને પ્રેરણાદાયક લાગે છે. આ ઉપદેશ માત્ર એક રાજા માટે ન હતો, પરંતુ દરેક મનુષ્ય માટે હતો. જો આ વાતને આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ સરળ બની શકે છે અને જીવનની દિશા પણ બદલાઈ શકે છે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર જાણીએ મહાભારતનો આ અદ્ભુત પ્રસંગ અને સમજીએ કે આખરે ભીષ્મ પિતામહે પોતાના જીવનના અંતિમ સમયમાં એવો કયો અમૂલ્ય ઉપદેશ આપ્યો જેને આજે પણ સનાતન ધર્મમાં સર્વશ્રેષ્ઠ ઉપદેશોમાં સ્થાન આપવામાં આવે છે. કુરુક્ષેત્રનું ભયંકર યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં અસંખ્ય યોદ્ધાઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. કૌરવોનો સંપૂર્ણ નાશ થયો હતો અને પાંડવોને વિજય મળ્યો હતો, પરંતુ આ વિજયમાં પણ કોઈ આનંદ ન હતો. યુદ્ધભૂમિમાં જ્યાં નજર કરો ત્યાં તૂટેલા રથો, વિખરાયેલા શસ્ત્રો અને શહીદ થયેલા વીર યોદ્ધાઓના મૃતદેહ જ દેખાતા હતા. સમગ્ર વાતાવરણમાં એક અજીબ શાંતિ અને દુઃખ છવાયેલું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના મનમાં ખૂબ જ પસ્તાવો અનુભવી રહ્યા હતા. તેઓ વારંવાર વિચારતા હતા, શું આ વિજયની કિંમત એટલી મોટી હોવી જોઈએ? શું પોતાના જ ભાઈબંધોના મૃત્યુ પછી મળેલું રાજ્ય ખરેખર સુખ આપી શકશે? તેમનું મન શાંત થતું ન હતું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, હે ધર્મરાજ, તારા મનમાં જે પ્રશ્નો છે તેનો ઉત્તર આ પૃથ્વી પર એક જ વ્યક્તિ આપી શકે છે, ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર સૂતા હતા. અર્જુનના બાણોથી તેમનું આખું શરીર વિંધાઈ ગયું હતું, પરંતુ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તેથી તેઓ ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ, પાંડવો અને અનેક ઋષિ મુનિઓ ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યા. યુધિષ્ઠિરે નમન કરીને કહ્યું, પિતામહ, હું ખૂબ દુઃખી છું. મને સમજાતું નથી કે જીવનનો સાચો ધર્મ શું છે. એક સારો મનુષ્ય કેવી રીતે બનવું? ભીષ્મ પિતામહે પ્રેમથી યુધિષ્ઠિર તરફ જોયું અને કહ્યું, રાજન, મનુષ્યનો સૌથી મોટો ધર્મ સત્ય છે. જે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં સત્યનો સાથ છોડતો નથી, ભગવાન હંમેશા તેની સાથે રહે છે. થોડી વાર પછી તેમણે આગળ કહ્યું, પરંતુ માત્ર સત્ય બોલવું પૂરતું નથી. સત્યની સાથે દયા, ક્ષમા અને વિનમ્રતા પણ હોવી જોઈએ. જે મનુષ્ય બીજા લોકોનું દુઃખ સમજે છે અને જરૂરિયાતમંદની મદદ કરે છે તે જ સાચો ધર્માત્મા કહેવાય છે. યુધિષ્ઠિર ફરી પૂછ્યું, પિતામહ, માણસના દુઃખનું સૌથી મોટું કારણ શું છે? પિતામહ બોલ્યા, અહંકાર, લોભ અને ક્રોધ. આ 3 દુર્ગુણ મનુષ્યને અંદરથી ખોખલો બનાવી દે છે. અહંકારથી જ્ઞાન નાશ પામે છે, લોભથી સંતોષ નાશ પામે છે અને ક્રોધથી સંબંધોનો નાશ થાય છે. ભીષ્મ પિતામહે આગળ સમજાવ્યું, આ જગતમાં ધન, સત્તા, રૂપ અને વૈભવ ક્યારેય કાયમી નથી. આજે જે રાજા છે તે કાલે સામાન્ય મનુષ્ય બની શકે છે. સમય દરેક વસ્તુ બદલી નાખે છે, પરંતુ સારા કર્મોનું ફળ ક્યારેય નાશ પામતું નથી. તેમણે શ્રી કૃષ્ણ તરફ જોઈને કહ્યું, ભગવાનની ભક્તિ અને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી. ભલે દુનિયા તેને સમજી ન શકે, પરંતુ ભગવાન તેના દરેક સારા કર્મનો હિસાબ રાખે છે. યુધિષ્ઠિર ખૂબ ધ્યાનથી દરેક શબ્દ સાંભળી રહ્યા હતા.
તેમના મનની મૂંઝવણ ધીમે ધીમે દૂર થવા લાગી. ભીષ્મ પિતામહે છેલ્લે કહ્યું, ધર્મનો માર્ગ ક્યારેય સરળ નથી થતો. ઘણી વખત સત્ય બોલનારને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ અંતે વિજય હંમેશા ધર્મનો જ થાય છે. તેથી જીવનમાં ક્યારેય સત્ય, દયા અને ધર્મનો ત્યાગ કરશો નહીં. આ અમૂલ્ય ઉપદેશ સાંભળીને યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહના ચરણોમાં નમન કર્યું અને જીવનભર ધર્મના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો. મિત્રો, ભીષ્મ પિતામહનો આ ઉપદેશ માત્ર મહાભારતના સમય માટે જ ન હતો, પરંતુ આજના કળિયુગના દરેક મનુષ્ય માટે પણ એટલો જ ઉપયોગી છે. આજે આપણે ધન કમાવવા માટે દોડીએ છીએ, નામ અને પ્રસિદ્ધિ મેળવવા માટે મહેનત કરીએ છીએ, પરંતુ ઘણી વખત સત્ય, દયા, ક્ષમા અને ધર્મ જેવા ગુણોને પાછળ છોડી દઈએ છીએ. ભીષ્મ પિતામહ આપણને યાદ અપાવે છે કે ધન, વૈભવ, સત્તા અને શક્તિ એક દિવસ જરૂર છૂટી જશે, પરંતુ આપણા સારા કર્મો અને સારો સ્વભાવ જ આપણું સાચું ધન છે. યાદ રાખજો, જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે કોઈ ધન, કોઈ મિત્ર અને કોઈ સંબંધ કામ નથી આવતો. તે સમયે માત્ર આપણા સારા કર્મો જ અને ભગવાન પરનો વિશ્વાસ જ આપણને સંભાળી શકે છે. ભીષ્મ પિતામહે પોતાના સમગ્ર જીવનમાં વચનનું પાલન કર્યું. અનેક મુશ્કેલીઓ આવી, અનેક દુઃખો સહન કર્યા, છતાં તેમણે ધર્મનો માર્ગ છોડ્યો નહીં. તેથી જ આજે હજારો વર્ષો પછી પણ દુનિયા તેમને આદર અને શ્રદ્ધાથી યાદ કરે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે, અન્યાય સામે ઝૂકવું નહીં, અહંકારને નજીક આવવા દેવું નહીં અને ક્યારેય સત્યનો સાથ છોડવો નહીં. જે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે, પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે અને દરેક જીવ પ્રત્યે દયા રાખે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા અવશ્ય વરસે છે. ચાલો આજે આપણે પણ એક સંકલ્પ કરીએ કે આપણે હંમેશા સત્ય બોલશું, કોઈનું દિલ દુભાવવાનો પ્રયત્ન નહીં કરીએ, જરૂરિયાતમંદની મદદ કરીશું અને જીવનના દરેક પગલે ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. ભગવાન શ્રી કૃષ્ણ અને ભીષ્મ પિતામહના આ અમૂલ્ય ઉપદેશને આપણે માત્ર સાંભળીએ નહીં, પરંતુ આપણા જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જ્ઞાન ત્યારે જ સફળ બને છે જ્યારે તે આપણા આચરણમાં દેખાય. જો તમને ભીષ્મ પિતામહનો આ દિવ્ય પ્રસંગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ મહાભારત, રામાયણ, પુરાણ અને સનાતન ધર્મની અદ્ભુત કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સનાતન ધર્મ.